ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 6 સ્ટાર્ટ કર્યું હતું, બરોબર? એની અંદર આપણે વધતું ઘટતું વિધેય એમાં આગળ લઈ ગયા હતા. ચાર વસ્તુ જોઈ હતી: ચુસ્ત વધતું વિધેય, વધતું વિધેય, ઘટતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય. મેં તમને વ્યાખ્યાની મદદથી જે કંઈ થાય એ વ્યાખ્યાની મદદથી આપણે શીખ્યા હતા, બરોબર? તો હવે વ્યાખ્યાની મદદથી ગઈકાલે થોડો પ્રોબ્લેમ આવી ગયો તો આપણે પૂરો કનેક્ટ નો લેક્ચર આજે ફરીથી વ્યાખ્યાની મદદથી આપણે જોશું અને ત્યારબાદ જે પ્રમેય છે કે જેનો આપણે ખરેખર ઉપયોગ કરવાનો છે, બરોબર? એ પ્રમેય આપણે જોશું. એટલે કે વ્યાખ્યાની મદદથી અને એક પ્રમેય છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, બરોબર? તો ચાલો કોઈ વિધેય f સૌપ્રથમ વધતું ઘટતું વિધેય f એ a, b પર સતત અને વિવૃતમાં a, b પર વિકલનીય છે. f એ સંવૃતમાં a, b પર સતત અને વિવૃતમાં a, b પર વિકલનીય છે. હવે આ વસ્તુ વિકલનીયનો ઉલ્લેખ કરો તો ચાલે, કઈ જરૂર નથી, બરાબર? આપણે વિકલિતનો ઉપયોગ મેળવવાનો છે એટલે આપણે પહેલા તો વ્યાખ્યાની મદદથી જોવાનું છે. તો આમાં વિકલનીયનો ઉલ્લેખ ન કરો તો ચાલે, પણ આપણે આગળ કરી નાખીએ કે આની પછીનો જે પ્રમેય છે એમાં પણ આપણે આનો ઉપયોગ કરવાનો છે, બરાબર? હવે for every x1 x2 belongs to a, b માટે for every x1 x2 belongs to a, b માટે પહેલું x1 less than x2 implies f of x1 less than or equal to f of x2. x1 less than x2 implies f of x1 less than or equal to f of x2. તો f એ a, b પર વધતું વિધેય થાય. f એ a, b પર કયું વિધેય થાય? વધતું વિધેય થાય. સેકન્ડ વન x1 less than x2 implies f of x1 less than f of x2 equal to આવે નહીં. તો શું થાય? f એ a, b પર ચુસ્ત વધતું વિધેય. f એ a, b પર ચુસ્ત વધતું વિધેય. ત્રીજું x1 less than x2 implies f of x1 greater than or equal to f of x2. x1 less than x2 implies f of x1 greater than or equal to f of x2. તો f એ a, b પર ઘટતું વિધેય છે. f એ a, b પર ઘટતું વિધેય છે. અને ચોથું x1 less than x2 implies f of x1 greater than f of x2. તો f એ a, b પર ચુસ્ત ઘટતું વિધેય છે. f એ a, b પર ચુસ્ત ઘટતું વિધેય છે. આ પ્રમેયથી આ વ્યાખ્યા છે. ડિફરન્સ એટલો છે તમને કે આવું તમે હમણાં હું ચોખટ કામ કરો વ્યાખ્યા છે. આપણો તો મતલબ છે એક્ઝામ્પલ ગણવાથી, બરોબર? એક્ઝામ્પલ જે નેક્સ્ટ પ્રમેય લખીએ પ્રમેયથી આપણે એક્ઝામ્પલ ગણવાના છે, બરોબર? આપણે એનાથી જ મતલબ છે. પણ વાત એમ છે કે અમુક વખતે તમને વિધેયમાં પ્રશ્નમાં એવું કે વ્યાખ્યાની મદદથી સાબિત કરો કે આપેલ વિધેય વધતું વિધેય છે અથવા તો આપેલ વિધેય ઘટતું વિધેય છે. તો એ વ્યાખ્યાની મદદથી સાબિત કરવાનું આવે ત્યારે આપણે આ રીતે સાબિત કરવું પડે. જે કે એટલે આ તો
a, b તમે અંતર આપી દીધો હોય બરાબર આ તો આપણે ખાલી થિયરી છે તેમાં a, b લેવું પડે બરાબર ચાલો હવે પ્રમેય શું કહે છે વધતા ઘટતા વિધેયનો પ્રમેય એની માટે પહેલું f એ a, b પર સતત અને વિવૃતમાં a, b પર વિકલનીય છે f એ a, b પર સતત અને વિવૃતમાં a, b પર વિકલનીય છે બરાબર હવે for every x belongs to આમાં ઓલામાં x1 x2 આવતા આમાં માત્ર x આવશે બરાબર for every x belongs to a, b માટે વિવૃતમાં a, b માટે સમજો for every x belongs to વિવૃતમાં a, b માટે પહેલું f dash of x greater than or equal to 0 વિકલન કરો તમે બરોબર તમને કીધું વિકલનીય છે એનો અર્થ છે વિકલનનું અસ્તિત્વ છે બરોબર વિકલનીય છે એનો અર્થ શું તો વિકલનનું અસ્તિત્વ છે તમે વિકલન કરો અને f dash of x તમને greater than or equal to 0 મળે બરોબર તો f એ આમાં આવશે સંવૃતમાં a, b પર વધતું વિધેય કેવું વિધેય વધતું વિધેય બીજું f dash of x ખાલી greater than 0 બરોબર f dash of x greater than 0 તો f એ a, b પર ચુસ્ત વધતું વિધેય f એ a, b પર ચુસ્ત વધતું વિધેય ત્રીજું f dash of x less than or equal to 0 f dash of x less than or equal to 0 f a b પર ઘટતું વિધેય અને ચોથું f dash of x less than 0 હોય તો f એ a, b પર ચુસ્ત ઘટતું વિધેય હવે આની અંદર જે પહેલું અને ત્રીજું જે છે મેં લખ્યું છે પહેલું અને ત્રીજું બરાબર ઈ અત્યારે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી પહેલું અને ત્રીજું જે છે ઈ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી બીજું ચોથું અને પાંચમું લખું આપેલું છે બરાબર ડિફરન્સ કાઈ નથી તમે સમજો જો વધતું વિધેય હોય ઈ ચુસ્ત વધતું હોય છે હંમેશા બરાબર કારણ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ઈ ગ્રેટર ધેન 0 તો હોવાનું જ છે બરાબર પણ જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે ઈ કેવું હશે વધતું વિધેય હશે અને બીજી વાત તમારે એક્ઝામ્પલ ની અંદર ક્યારે કેવું સાબિત કરવાનું કે સાબિત કરો કે ચુસ્ત વધતું વિધેય છે ક્યારે કેવું સાબિત કરો કે સાબિત કરો કે વધતું વિધેય છે બરાબર તો આપણે તો ખાલી આ જ સાબિત કરવાનું છે આ તો તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે પહેલું ત્રીજું એટલા માટે કે મે બી કદાચ કોમ્પિટિટિવ એક્ઝામ હોય ગુજકેટ હોય કે જેડબલ્યુ હોય બરાબર એની અંદર એકાદો એક્ઝામ્પલ એવો આવી ગયો કે ઈ વિધેય તમને ખાલી વધતું ઘટતું કે ઇક્વલ ટુ 0 થતું હોય બરાબર તો એના માટે આપણે યાદ રાખવાનું છે બાકી ટેક્સ્ટ બુકમાં અમુકમાં વધતું ખાલી આપ્યું હશે અમુકમાં શું આપ્યું છે ચુસ્ત વધતું આપેલું હશે બરાબર અને પાંચમું જે બાકી વિષય સરળ છે તો આપણે તમને ખ્યાલ જ છે જો f dash of x is equal to 0 હોય એટલે વિકલન જ 0 થતું હોય તો f એ અચળ વિધેય છે વધતું કે ઘટતું વિધેય છે નહીં આપણને ખબર અચળ વિધેયનું વિકલન શું થાય 0 થાય આપણે પાંચમા ચેપ્ટરમાં શીખી ગયા છે બરાબર હવે વાત આવી આ વિધેય તો બધા મળી ગયા બરાબર આ બધું થઈ ગયું તમને તમને એક્ઝામ્પલનો ઉપયોગ કઈ રીતે કરવો પહેલી વાત સમજો
આ f એ a, b પર સતત અને વિકલનીય છે. a, b પર વ્યાખ્યાયિત હોવું જોઈએ. વ્યાખ્યાયિત હોય તો સતત હોવું પહેલી વાત તો બરોબર. એટલે વિધેય વ્યાખ્યાયિત હોવું જોઈએ. કોઈ અંતરાલ ઉપર આ વ્યાખ્યાયિત હોય. બરોબર. અંતરાલ ઉપર વ્યાખ્યાયિત કદાચ ન હોય, ખાલી r માં વ્યાખ્યાયિત હોય તો r માં ખબર હોય કે વધતું છે કે ઘટતું આપણને ખ્યાલ હોવો જોઈએ. એ કઈ રીતે કરવાનું, શું કઈ રીતે આવે એ આપણે એક્ઝામ્પલ ગણશું એટલે આપણને ખ્યાલ આવશે. એક્ઝામ્પલ ગણવા માટે આનો આપણે આ યાદ રાખવાનું છે, આનો ઉપયોગ કરવાનો છે. બરોબર. વિધેય આપેલું હોય, વિકલન કરવાનું. બરોબર. એ વિકલન ધન છે કે ઋણ એની ઉપરથી વિધેય વધતું કે ઘટતું આપણને ખબર પડે. બરોબર. વિકલન ધન છે કે ઋણ એની ઉપરથી આપણને ખ્યાલ આવે. તો આપણે હવે સીધા ડાયરેક્ટ છેડો વાળીએ છીએ. સ્વાધ્યાય નંબર 6.2. સ્વાધ્યાય 6.2 સાબિત કરો કે f(x) 3x 17 પહેલો એક્ઝામ્પલ. સ્વાધ્યાય 6.2 પહેલો એક્ઝામ્પલ. f(x) 3x 17 f(x) 3x 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. r પર ચુસ્ત વધતું વિધેય છે. આવું સાબિત કરવાનું છે. સામાન્ય રીતે અંતરાલ આપે. અહીં અંતરાલ એટલે શું આપી દીધું? r. ઓકે, કાઈ વાંધો નહીં. આપણે f(x) આપેલા છે. f(x) 3x 17. તેથી f(x) 3 e greater than 0 છે ને, for every x belongs to r. આમાં x તો છે જ નહીં. x હોય તો જોવું કે ઋણ હોય ત્યારે ઋણ હોય, ધન હોય ત્યારે ઋણ. આમાં x તો છે જ નહીં. વિકલન કેટલું આવ્યું મને? 3 મળ્યું. 3 ધન છે કે ઋણ? ધન છે. એટલે તેથી for every x belongs to r માટે f(x) greater than 0. તેથી f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. તેથી f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. બીજું સાબિત કરો કે f(x) e2x r પર ચુસ્ત વધતું વિધેય છે. f(x) e2x r પર ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, એટલે f(x) લખીએ. f(x) e2x. તેથી f(x) 2e2x જે greater than 0 for every x belongs to r. e2x ની કિંમત તો ધન જ હોવાની. બરોબર. હવે એની તમે ઘાત કરો. હવે કદાચ તમે એની માઈનસ ઘાત કરો તો 1/e ની ઘાત આવશે. કોઈ ઋણ સંખ્યા આવવાની નથી, કોઈ 0 આવવાના નથી. બરોબર. તેથી for every x belongs to r માટે f(x) greater than 0. તેથી f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. તેથી f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. બરાબર. ત્રીજો એક્ઝામ્પલ સાબિત કરો કે f(x) sin x. ત્રીજો એની અંદર પહેલું તમને આપ્યું છે x belongs to 0 થી π/2 માં વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય 0 થી π/2 x belongs to 0 થી π/2 એની અંદર ચુસ્ત વધતું વિધેય. ઓકે, હવે f(x) sin x. તેથી f(x) cos x greater than 0 for every x belongs to 0 થી π/2. વિકલન શું આવ્યું? cos x. 0 થી π/2 માં cos કેવું છે? ધન છે. બરોબર. તેથી for every x belongs to 0, π/2 માટે f(x) greater than 0. તેથી x f એ
0,π/2 પર ચુસ્ત વધતું વિધેય છે. બીજું તમને એવું કીધું x belongs to π/2 થી π. આની અંદર કેવું સાબિત કરવાનું કીધું કે ચુસ્ત ઘટતું સાબિત કરવાનું કીધું. કેવું સાબિત કરવાનું કીધું? ચુસ્ત ઘટતું સાબિત કરવાનું. બરોબર. લખી f of x is equal to sin x. તેથી f dash of x is equal to cos x less than 0 for every x belongs to π/2 થી π. બીજું ચરણ છે. બીજા ચરણમાં cos હંમેશા કેવું હોય? માઈનસ હોય, ઋણ હોય. બરોબર. તેથી for every x belongs to π/2 થી π માટે f dash of x less than 0. તેથી π/2 થી π પર f એ ચુસ્ત ઘટતું વિધેય છે. π/2 થી π માટે f એ ચુસ્ત ઘટતું વિધેય છે. હવે તમને એવું કીધું, ત્રીજું એવું કીધું સાબિત કરો કે 0 થી π માં 0 થી π માં 0 થી π ની અંદર વધતું કે ઘટતું વિધેય નથી. 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. આ કઈ રીતે સાબિત કરી શકીએ આપણે? બહુ સિમ્પલ છે. 0 થી π/2 એની અંદર ચુસ્ત વધતું વિધેય અને π/2 થી π એની અંદર ચુસ્ત ઘટતું વિધેય. બરાબર. હવે 0 થી π/2 ઉપગણ છે 0 થી π અને π/2 થી π ઈ જે ઉપગણ છે 0 થી π. બરાબર. હવે 0 થી π અડધામાં વધતું આવ્યું, અડધામાં ઘટતું આવ્યું. તેથી 0 થી π માં f એ વધતું કે ઘટતું વિધેય નથી. બરાબર. અડધાની અંદર વધતું આવ્યું, અડધાની અંદર ઘટતું આવ્યું. ચોક્કસ કહી ન શકો કે 0 થી π માં વધે છે કે 0 થી π માં ઘટે છે. બરાબર. એટલે આ ખરેખર આ એક્ઝામ્પલ નો અર્થ જ નથી. સમજો, ખરેખર આનો અર્થ જ નથી. આવો આપી જ ન શકાય કે 0 થી π માં વધતું કે ઘટતું નથી. 0 થી π ના બે ભાગ પાડો તો એકમાં વધે છે અને એકમાં ઘટે છે. પણ એ લોકોએ કીધું છે તો આપણે કહી નાખીએ કે એક અંતરાલની અંદર આખા અંતરાલમાં વધતું કે ઘટતું આપણે કહી શકીએ નહીં. બરાબર. એક આખા અંતરાલમાં ન વધી શકે. આખા અંતરાલમાં વધતું ન હોય અને આખા અંતરાલમાં ઘટતું પણ હોય નહીં. બરાબર. તો ચાલો આજે આપણે તો રાખીએ છીએ સ્વાધ્યાય 6.2 ના 3 એક્ઝામ્પલ ગણ્યા. બીજી વાત, આ તો આપણે સાબિત કર્યું કે વધતું ઘટતું વિધેય છે. હવે એક્ઝામ્પલ એવા આવશે કે કયા અંતરાલમાં વધે છે કે કયા અંતરાલમાં ઘટે છે. આમાં આપણે અંતરાલ આપી દીધો તો r આપી દીધો, આ અંતરાલને આપી દીધો. બરોબર. હવે આપણે નક્કી કરવાનું છે કયા અંતરાલમાં વધતું વિધેય છે, કયા અંતરાલમાં ઘટતું વિધેય છે. બરોબર છે. તો આજે આપણે એટલું રાખીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પહેલા પાડી લો. બરોબર. એટલે તમારે લખવામાં સરળતા રહે થોડી. ત્યારબાદ આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આગળ વધશું. સ્વાધ્યાય 6.2 3 એક્ઝામ્પલ થયા છે, થિયરી થઈ ગઈ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 6.2 ના ચોથા એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીશું. બરોબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. તમને પૂરતો સમય આપું છું સ્ક્રીનશોટ પાડવા માટે. સ્ક્રીનશોટ પાડી લો એટલે ત્યારબાદ પછી આપણે આગળ વધીએ. તો દરેક વિદ્યાર્થીને સ્ક્રીનશોટ પડી ગયો હશે. ઓકે. તો આજે આપણે એટલું રાખીએ છીએ.